આજની વાર્તા શુદ્ધ વર્તન અને શુદ્ધ વાણી એ માટે શુદ્ધ આહારની જરૂર છે. એટલે કે વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે જો આપણું વર્તન સારું કરવું અથવા તો આપણા વાણી સારું કરવા માટે આપણો આહાર પણ શુદ્ધ હોવો જોઈએ. તમે જો આ વાત ભીષ્મ પિતામહના એક જીવન પ્રસંગ ઉપરની વાત છે. આપણને ખબર છે કે મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહ, કૌરવ અને પાંડવો જ્યારે યુદ્ધ ચાલતું હતું અને એ યુદ્ધ દરમિયાન છેલ્લે જ્યારે ખરેખર ભીષ્મ પિતામહને અર્જુને અનેક બાણ મારી અને એને આખી કાયાને વીંધી નાખી, પણ હજી એનું અવસાન થયું નહોતું. એટલે હજી બાણ સૈયા ઉપર પડ્યા હતા. બરોબર એ વખતે યુધિષ્ઠિર જાય છે અને યુધિષ્ઠિર એમને કહે છે કે તમે હવે બાણ સૈયા ઉપર છો અને અહીંયા સારી રીતે સમાજને સાચવવા માટે મારે કદાચ રાજા તરીકે આવવાનું થાય તો મારે કેવી રીતે માણસોને સાચવવા જોઈએ, પ્રજાનું મારે કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ અને ખરેખર મારે પોતાને મારા મનની શુદ્ધિ કરવા માટે મારે શું કરવું. ત્યારે એ વખતે ભીષ્મ પિતામહ એને એક ચોક્કસ પ્રકારના સંદેશા આપતા હતા. આ સંદેશા શું આપતા હતા એ મારે કહેવાની જરૂર નથી, કારણ કે સંદેશાના સંદર્ભની વાત આની સાથે જોડાયેલી નથી. આપણો સંદેશો તો આહાર સાથે છે. એટલે બરોબર એ કામ ચાલતું હતું કે આ બરોબર દ્રૌપદી આવે છે અને દ્રૌપદી પણ આ બધી વાતો સાંભળે છે અને એ બધી વાતો સાંભળે છે. એટલે દ્રૌપદી ભીષ્મ પિતામહને એમ કહે છે કે તમારી વાણી કેટલી શુદ્ધ છે, તમે કેટલું સારું તમે સૂચન કરો છો, કેટલી સારી વાતો આ મારા પતિ યુધિષ્ઠિરને તમે કહો છો, પણ મને એક વાત સમજાતી નથી કે મારે જ્યારે ખરેખર ચીર હરણ થતું હતું, મારા કપડાં ઉતારી અને જે દુર્યોધન આ પ્રકારે જે કરતા હતા ત્યારે તમારી હાજરી હતી, તો એ વખતે તમારી આ શુદ્ધ વાણી ક્યાં ગઈ હતી? એ વખતે તમારું શુદ્ધ વર્તન જે હતું એ ક્યાં ગયું હતું અને અત્યારે ક્યાંથી આવ્યું? ત્યારે ભીષ્મ પિતામહ એમ કહે છે કે બેટી, ખરેખર વાત સાચી છે, પણ એ વખતે મારો જે આહાર હતો ને એ દુર્યોધનના ઘરે આહાર હતો. દુર્યોધનની સાથે મારે રહેવાનું હતું અને એ દુર્યોધનની સાથેની ભૂમિકામાં હું હતો. એટલે મારો આહાર ચોખ્ખો નહોતો અને એ ચોખ્ખો નહોતો એટલે મારું વર્તન પણ ચોખ્ખું ન હોય, મારા વિચારો પણ ચોખ્ખા ન હોય, મારું વાણી પણ એટલે કે વાત કરવાના શબ્દો પણ બરોબર ન હોય. અને અહીંયા બરોબર જે અર્જુને બાણ માર્યું છે બધા શરીરમાંથી, અને એ શરીરમાંથી એ જે બધું લોહી ટપકી જાય છે, એટલે કે મેં અશુદ્ધ ખોરાક ખાધો તો એ બધોય અશુદ્ધ ખોરાક છે એ આ લોહી મારફત નીચે વયો ગયો અને એટલે મારા શરીરની અંદર શુદ્ધતા આવી. જે ખરાબ લોહી હતું ને ખોટા આહારને કારણે એ બધુંય નીચે વયું ગયું, કારણ કે બાણની અંદરથી નીચે બધું વયું ગયું અને એટલા માટે મને વિચારો મારા ચોખ્ખા થઈ ગયા, મારે વાત કરવાના શબ્દો પણ ઉત્તમ થઈ ગયા, હું જે વાતની સંદેશો આપું છું એ સંદેશો પણ ઉત્તમ થઈ ગયો અને એ વખતે મારી પોતાની આ સ્થિતિ હતી. ત્યારે દ્રૌપદી એને પગે લાગે છે અને એમ કહે છે કે મને વાત સમજાઈ ગઈ. અને એ વખતે ભીષ્મ પિતામહ સમગ્ર સમાજને એમ કહે છે કે હંમેશા તમારું વર્તન સારું રાખવું, તમારી વાણી પણ સારી રાખવી, તમારે કોઈ પણ વિચાર પણ સારા રાખવા, પણ એ ત્યારે જ શક્ય બનશે કે જો તમારો આહાર શુદ્ધ હશે તો.
આહાર જો શુદ્ધ નહીં હોય, આહાર શુદ્ધ રાખવા માટેની ભૂમિકા જુદી જુદી અનેક બતાવી શકાય. એક તો ખોરાકની અંદર રહેલું દ્રવ્ય ખોટું હોય તો એ આહાર અશુદ્ધ કહેવાય. બીજી વાત એ છે કે આપણો જે ખોરાક બનાવનાર વ્યક્તિ છે એ ખરાબ વિચારથી જો રસોઈ બનાવતી હોય અને જો આપણે ખાઈએ તો પણ એ શુદ્ધ ખોરાક ન કહેવાય. શુદ્ધ ખોરાક એટલે કે એ ખોરાક છે કે જેની અંદર વપરાતું દ્રવ્ય, જેમાં રસોઈ બનાવવા માટેની ભૂમિકામાં જે કામ કરતા માણસો અથવા તો આજુબાજુના માણસો એના વિચારો કેવા છે એ વિચારો પણ આ આહારમાં આવે. અને જો કોઈ પણ વ્યક્તિ જો ખોટા વિચાર કરતું હોય, ખરાબ વિચાર કરતી હોય તો એનો આહાર ખરાબ થાય અને એ ખરાબ એટલે આહારમાં ઝેર ઉમેરાય. જે એને પોતે માનો કે ઈર્ષા કરતી હોય, અભિમાન કરતી હોય, કોઈને હેરાન કરતી હોય, કોઈને તકલીફમાં મૂકતી હોય, કોઈના ખરાબ વિચાર કરતી હોય, તે બધું આહારમાં આવે, આપણા ભોજનમાં આવે. અને ભોજનમાં આવે અને આપણે જો ખાઈએ તો આપણને પણ અસર થાય. આપણે સારું ન બોલી શકીએ, આપણે સારું વર્તન ન કરી શકીએ, આપણે કોઈને સારી વાતો પણ ન કરી શકીએ. અને આ વાત જે આપણને ભીષ્મ પિતામહે બતાવી છે એ આપણને એમ કે છે કે હંમેશા શુદ્ધ આહાર રાખો. મારે બધા જ સમાજના વ્યક્તિને કહેવું છે કે તમારી રસોઈ કરનાર વ્યક્તિ એકદમ સ્નાન કરીને રસોઈ કરતી હોય, આ શરીર સ્વચ્છ થયું. બીજી વાત, મનની ચોખ્ખાઈ એટલે એની અંદર એને કોઈ દુઃખ ન હોય, કોઈ તકલીફ ન હોય. એકદમ પ્રેમની લાગણી સાથે જો તમારી રસોઈ કરતી હોય તો એ રસોઈ તમને વધારેમાં વધારે આહાર સારો થાય, ઉત્તમ થાય અને તમારા વિચારો ખૂબ સારા થઈ શકે. એટલે કે એના ઉપરથી એમ કે છે કે ગમે તે જગ્યાએ જમવું નહીં, કારણ કે બનાવનાર કેવો હશે આપણને ખબર નથી. કોઈ પણ જગ્યાએ આપણને જે ખોરાક ખાઈએ છીએ તે બનાવનાર વ્યક્તિ સારી હોય એ તપાસ કરી અને જો આપણે ખોરાક લેતા હોઈએ તો આપણા માટે ઉત્તમ છે. એમ આ વાર્તા આપણને સંદેશો આપે છે. સૌને ધન્યવાદ.